નમસ્કાર મિત્રો, આપ સૌનું વ્રજ ઇઝ કુકિંગમાં સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે એકદમ સ્વાદિષ્ટ, ઝટપટ અને બાળકો તેમજ મોટાઓને ગમે એવો મસાલા સેન્ડવિચ। આ સેન્ડવિચ નાસ્તા માટે, ટિફિન માટે અથવા સાંજની ચા સાથે ખાવા માટે એકદમ પરફેક્ટ છે। સર્વપ્રથમ સામગ્રીની વાત કરીએ। આ માટે આપણને જરૂર પડશે બ્રેડ, બાફેલા બટાકા, ડુંગળી એક બારીક સમારેલી, ટામેટું એક બારીક સમારેલા, લીલા મરચાં બારીક સમારેલા, કોથમીર, મીઠ। એક બાઉલમાં લસણને આ રીતના ફ્રાય કરી લો। લસણ ફ્રાય થઈ જાય ત્યારબાદ તેને આ રીતના બધા લસણને મેશ કરી લો અને એક બટર ટ્યુબને લઈ લસણ સાથે મિક્સ કરી લો અને બનાવેલા મસાલાની અંદર તેને મિક્સ કરીશું। આપણે બધા બટાકાને આ રીતના મેશ કરી લઈશું। મેસર ના હોય તો તમે હાથથી પણ કરી શકો છો। તેમાં બારીક સમારેલી ડુંગળી ઉમેરીશું, બારીક સમારેલા ટામેટા ઉમેરીશું, લીલા મરચાં બારીક સમારેલા ઉમેરીશું, કોથમીર ઉમેરીશું, સ્વાદ મુજબ મીઠું લઈશું, સૂકું લાલ મરચું લઈશું, ચાટ મસાલો। બધું જ મિશ્રણ મિક્સ થઈ જાય ત્યારબાદ એક બાઉલમાં તેલ લઈ તેમાં જીરું ઉમેરી, જીરું થઈ જાય ત્યારબાદ તેમાં લસણ અને સૂકા મરચાંની પેસ્ટ ઉમેરી રીતના સતત હલાવતા રહીશું અને આ પેસ્ટ તૈયાર થઈ જાય ત્યારે બનાવેલા મિશ્રણમાં મિક્સ કરી વધારે ટેસ્ટી અને સ્વાદ માટે આ ચટણી આપણે ઉપરથી ઉમેરી આ મિશ્રણને ફરીથી મિક્સ કરી હવે આપણે બનાવીશું મસાલા સેન્ડવિચ। હવે બ્રેડની એક સ્લાઇસ લો અને તેના પર ટામેટો કેચઅપ લગાવો। બધી જ બ્રેડમાં ટામેટો કેચઅપ લાગી જાય પછી તેની ઉપર આપણે તૈયાર કરેલું મસાલાનું મિશ્રણ પાથરીશું। બધી જ બ્રેડ ઉપર આ રીતના મિશ્રણ પાથરાઈ જાય પછી તેની ઉપર આપણે ચીઝને છીણીને ઉપરથી વધારે પૌષ્ટિક બનાવીશું। ચીઝ પથરાઈ જાય ત્યારબાદ તેની ઉપર બ્રેડ પર પણ ટામેટો કેચઅપ લગાવો। બધી બ્રેડ ઉપર ટામેટો કેચઅપ લાગી જાય ઉપરથી બ્રેડ પાથરી દો અને એક તવા પર બટર ગરમ કરો। ત્યારબાદ બધી તૈયાર કરેલી સેન્ડવિચ તવા પર મૂકીશું। 2 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું। 2 મિનિટ થઈ ચૂકી છે અને હવે બધી બ્રેડને પલટાવી લઈશું અને તેની ઉપરથી કેચઅપ લગાવી ઉપરથી ઝીણી સેવ પાથરીશું જે બાળકોને જમવા માટે ધ્યાન કેન્દ્રિત કરશે। થોડી જ મિનિટોમાં આપણો ગરમા ગરમ અને સ્વાદિષ્ટ મસાલા સેન્ડવિચ તૈયાર છે। ટામેટો કેચઅપ, લીલી ચટણી અથવા ચા સાથે સર્વ કરી શકો છો। આ સેન્ડવિચ ખૂબ જ ટેસ્ટી, ક્રિસ્પી અને મસાલાદાર બની છે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ ફોર વોચિંગ વ્રજ ઇઝ કુકિંગ।